હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રશ્નપત્ર 1 જોયું. હવે પ્રશ્નપત્ર 2 જોઈશું. જુઓ, 1 કૌંસમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી નીચેની ખાલી જગ્યા પૂરો. કૌંસમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી નીચેની ખાલી જગ્યા પૂરો. ગમે તે 10. જુઓ, 1 500માંથી 5ની સ્થાન કિંમત ખાલી જગ્યા છે. કૌંસમાં જુઓ 5, 50, 500. તો એની કયા સ્થાન ઉપર છે? એકમ, દશક, 100 કયા સ્થાન ઉપર છે? 500ના સ્થાન ઉપર છે. તેથી તેને શું કહેવાશે? 500. બરાબર, 500. પછી 2 ખાલી જગ્યામાં 50 ઉમેરો તો બેવડી સદી પૂરી થઈ જાય. 1 સદી એટલે કેટલા? 100. અને બેવડી સદી એટલે કેટલા થશે? 200. એટલે 200 કરવા માટે શામાં 50 ઉમેરવા પડે? 150માં. એટલે શું જવાબ આવશે? 150. 3 એક અંકની મોટામાં મોટી સંખ્યા ખાલી જગ્યા છે. કઈ? તો કે 9. જવાબ આવશે 9. 4 45માં 13 ઉમેરતા ખાલી જગ્યા થાય. શું થાય? 58. 5 67 ઓછા 57 બરાબર કેટલા થાય? 10. 6 કંપાસ પેટીમાં કાટખૂણિયાનો આકાર ખાલી જગ્યા છે. કાટખૂણિયાનો આકાર કેવો હોય છે? ત્રિકોણ. કેવો હોય? ત્રિકોણ. 9 મરચું અને દૂધી બંનેમાંથી ખાલી જગ્યા લાંબુ છે. મરચું અને દૂધી એ તમારા ઘરમાં શાકભાજી તમે જોતા હશો. સૌથી એના બંનેમાંથી લાંબુ કોણ હોય છે? દૂધી. 8 પુસ્તકની લંબાઈ ખાલી જગ્યાથી માપી શકાય. તો શાનાથી માપી શકાય? માપપટ્ટીથી. 9 સમય જાણવા આપણે ખાલી જગ્યાનો ઉપયોગ કરીએ છીએ. શાનો? ઘડિયાળ. 10 1 મીટર બરાબર ખાલી જગ્યા સેન્ટીમીટર. કેટલા? 100 સેન્ટીમીટર. 11 જીરાફ અને હરણમાં ખાલી જગ્યા ઊંચું પ્રાણી છે. કયું? હરણ અને જીરાફમાં કયું પ્રાણી ઊંચું પ્રાણી હોય? તો કે જીરાફ. પ્રશ્ન 2 નીચેની ખાલી જગ્યાઓમાં ખૂટતી સંખ્યા લખો. નીચેની ખાલી જગ્યાઓમાં ખૂટતી સંખ્યા લખો. એ તમને બધાને સરસ આવડે છે અને આગળ પણ મેં તમને કરાવ્યું છે. એ તમારું હોમવર્ક તમારે જાતે કરી લેવાનું છે. ચલો, અહીંયા જુઓ. નીચેના જોડકા જોડો. જોડકા જોડવામાં શું કરવાનું? એને અનુલક્ષીને હોય. જો અમાં શું આપ્યું છે? નામ આપ્યા છે. બમાં એના જવાબ આપ્યા છે. અને અહીંયા વચ્ચે આપણે જવાબ લખવાના છે. સંકેતના પહોળા ભાગ તરફ. તો જુઓ, કઈ સંખ્યા હોય? મોટી સંખ્યા. તો લખી લો મોટી સંખ્યા. કઈ સંખ્યા? મોટી સંખ્યા. સંકેતના અણીવાળા ભાગ તરફ. તો કઈ સંખ્યા હોય? તો કે નાની સંખ્યા. 3 760 પહેલાં. 760 પહેલાં કઈ સંખ્યા આવે? 760 પહેલાં કઈ સંખ્યા આવે? 759. 5 નંબરમાં છે. જુઓ. 4 879 પછી કઈ સંખ્યા આવે? તો અહીંયા આપણને જો 880 આપેલી છે. તો 2 880. 5 3 અંકની સૌથી નાની સંખ્યા. તો કઈ આવશે? 100. કઈ આવે? 100. જુઓ ક નીચે આપેલ આકૃતિ પરથી નીચેના પ્રશ્નોના જવાબ લખો. તો આપણને મેં તમને આકારો શીખવાડ્યા. એમાં મેં તમને કહ્યું હતું કયા કયા આકારો હતા? તો કે ત્રિકોણ, વર્તુળ, એ બધા આપણે આકારો શીખ્યા હતા.
તો જુઓ મોરની આંખો કયા આકારની છે? તો કયા આકારની છે? ગોળ એટલે કે વર્તુળ આકારની છે. એના પગ કયા આકારના છે? ત્રિકોણ આકારના. પછી 3 મોરના પીંછા કયા આકારના છે? મોરના પીંછા જુઓ કયા આકારના છે? વર્તુળ આકારના. મોરની કલગીમાં કયો આકાર છે? તો કયો આકાર છે? ત્રિકોણ. 5 આ આકૃતિમાં કયા કયા આકારો છે? ત્રિકોણ અને વર્તુળ. કયા કયા? ત્રિકોણ અને વર્તુળ. પ્રશ્ન નંબર 3 આગળની, પાછળની અને વચ્ચેની સંખ્યા લખો. જુઓ 1 ખાલી જગ્યા પછી 130 પછી લખેલી હોય તો એની આગળની સંખ્યા લખવાની, અને પછી આપેલી હોય પછી ખાલી જગ્યા આપી હોય તો એના પછીની સંખ્યા લખવાની છે. જુઓ 129 લખવાની ખાલી જગ્યામાં. પછી 2 169 તો એને પછી કઈ આવે? 170. પછી જુઓ ત્રીજામાં 106 ખાલી જગ્યા 108 તો શું આવશે? 107. હવે જુઓ નીચેની વિસ્તાર કરેલી સંખ્યાને અંકમાં લખો. તો અહીંયા જુઓ આપણને શું આપ્યું છે? 1 500 એટલે તમારે 5 મૂકવાના. કયા સ્થાન ઉપર? 100ના સ્થાન ઉપર. 5 દશક તો એની જોડે દશક 100નો અંક મૂક્યો, એની જોડે 5નો મૂકવાનો. કયો? દશકના સ્થાન ઉપર. 5 એકમ એટલે કેટલા થયા? 555. 2 એટલે 2 અહીંયા મૂક્યા. 9 દશક એની જોડે 9 મૂક્યા, અને 8 એકમ એટલે એકમના સ્થાન ઉપર 8 મૂક્યા. એટલે આપણી સંખ્યા થઈ 298. કેટલી? 298. 3 103 દશક 9 એકમ તો શું થશે? 139. કેટલી? 139. 400 2 દશક અને 0 એકમ તો શું થશે? 420. કેટલા? 420. નીચેનામાંથી સૌથી નાની સંખ્યા ઉપર શું કરવાનું? ગોળ. અને સૌથી મોટી સંખ્યા પર લંબચોરસ કરો. તો શું કહે છે આપણને? જુઓ 1 121 111 141 161 અને 191. કેટલા? 191. એમાં કઈ સૌથી નાની સંખ્યા પહેલાં શોધો. જો કઈ છે? 111. અને સૌથી મોટી સંખ્યા કઈ છે? 191. એવી જ રીતે તમારે એ 3માં પણ કરી નાખવાનું છે. હવે પ્રશ્ન નંબર 4 નીચેની સંખ્યાઓ શબ્દોમાં લખો. તો જુઓ એને શબ્દોમાં મેં લખતા તમને શીખવાડ્યું છે, એવી રીતે તમારે લખી લેવાની છે. જુઓ 124. પછી 145 તો શું લખવાનું? 145. હવે જુઓ નીચેની સંખ્યાઓ અંકમાં લખો. એટલે શું કર્યું છે? આપણને શબ્દોમાં આપી દીધી છે, એને આપણે સંખ્યામાં લખીશું. તો જુઓ 157 તો કેવી રીતે? 752. 752 તો 7 5 2 એવી રીતે આપણે તેને અંકમાં લખી શકીએ. 540 એટલે 540. 3 487 તો 487. હવે અહીંયા જુઓ આપણને શું કીધું છે? સ્થાન કિંમત લખવાની છે. જે અંક જે સ્થાન ઉપર હોય તમને મેં શીખવાડ્યું છે કઈ રીતે કે એકમ, દશક અને 100 જે સ્થાન ઉપર જે સંખ્યા આવતી હોય તેને આપણે એ સ્થાન પ્રમાણે લખવાનું છે. જુઓ 7ની જો એકમ, દશક અને 100 તો 7 કયા સ્થાન ઉપર છે? 7ની સ્થાન કિંમત લખો તો શું આવશે એની? 700. પછી 3ની સ્થાન કિંમત લખો તો 30. 9ની સ્થાન કિંમત લખો તો 9. એવી રીતે તમારે બીજા કરી લેવાના છે.
નીચેની સંખ્યાઓને ચડતા ક્રમમાં ગોઠવો. કઈ રીતે ગોઠવવાની છે? ચડતા ક્રમમાં ગોઠવો. એટલે ચડતા ક્રમમાં ગોઠવવા માટે કઈ સંખ્યા જોઈએ? પહેલાં સૌથી નાની. તો આમાં સૌથી નાની કઈ છે? જુઓ 599, પછી 689, 742 અને 816, પછી 918 એવી રીતે આવે છે. નીચેની મણકાની ઘોડીના આધારે સંખ્યા લખો. એ તો તમને ઓગસ્ટના પેપરમાં પણ પૂછાઈ ગયું. તમને બધાને સરસ રીતે આવડે છે. તો પણ હું જોઈ લો. મણકાની ઘોડી 1 2 3 4 ને 5 એકમના સ્થાન ઉપર શું આવશે? મણકાની ઘોડીમાં જે આંકડા આપ્યા હોય એ નીચે લખવાના છે. મણકા જેટલા આપ્યા હોય એ ગણીને તમારે લખવાના છે. 5, પછી દશકના અંક ઉપર 3, સોના અંક ઉપર 2 એવી રીતે આવે છે. પછી જુઓ 2 1 શરૂઆત ક્યાંથી કરવાની? એકમના અંકથી કરો કે જ્યાંથી કરો ત્યાંથી વાંધો આવશે નહીં. કેમ કે જુઓ અહીંયા 1 લખી દો, અહીંયા 3, અહીંયા કેટલા છે જુઓ તો 1 2 3 4 5 અને 6 એવી રીતે તમારે બધા પેપરમાં કરી દેવાનું છે. હવે જુઓ નીચેના સરવાળા કરો. શું કરવાનું છે? તમારે સરવાળો કરવાનો છે. 53 વત્તા 27, 7માં 3 ઉમેરો તો કેટલા થશે? 10. 10ની 0 વધી પડી 1, 5 ને 1 6 ને 2 8. કેટલા આવ્યા? જવાબ આપણો 80 આવ્યો. બીજો જુઓ 28 વત્તા 44. કેટલા? 28 વત્તા 44. 8માં 4 ઉમેરો તો કેટલા થશે? જુઓ 8 9 10 11 અને 12. તો અહીંયા 12નો બગડો વધી પડી 1. 4 ને 2 6 અને 1 7. એવી રીતે તમારે બીજા દાખલા કરવાના રહેશે. નીચેની બાદબાકી કરો. શું કરવાનું છે? નીચેની બાદબાકી કરો. 67 ઓછા 35. કેટલા? 67 ઓછા 35. એની શરૂઆત ક્યાંથી કરવાની? એકમના અંકથી. કઈ રીતે? એકમના 7માંથી 5 જાય તો કેટલા રહે? 2 અને 6માંથી 3 જાય તો 3. એટલે આપણો જવાબ આવ્યો 32. પછી જુઓ 78 ઓછા 24. 8માંથી 4 જાય તો કેટલા રહે? 4. કેટલા? 4. અને 7માંથી 2 જાય તો કેટલા રહે? 5. હવે ત્રીજું જુઓ. કેમ કે જુઓ એ તમને કેમ કરાવું છું કે સંખ્યા એકમનો અંક નાનો છે અને જે બાદબાકી કરવાની છે એ નીચેની સંખ્યા એકમનો અંક મોટી છે. 43 ઓછા 26. તો 3માંથી 6 જાય નહીં. એટલે આપણે 4 ઉપરથી દશક લીધા એટલે કેટલા થયા? 13. કેટલા થયા? 13. અને 13માંથી 6 જાય તો કેટલા રહેશે? જુઓ 13. 13માંથી 6 જાય એટલે 6થી આપણે કેટલી ગણવાની? 7 8 9 10 11 12 અને 13. તો 1 2 3 4 5 6 અને 7. એટલે આપણો જવાબ આવ્યો 7. અને અહીંયા રહ્યા 4માંથી દશક લઈ લીધી એટલે કેટલા રહ્યા? 3. 3માંથી 2 જાય એટલે કેટલા રહેશે? 1. એવી રીતે બાકીના દાખલા તમારે કરી લેવાના. ઉદાહરણ પ્રમાણે નીચેની સંખ્યાનો વિસ્તાર કરો. આપણને ઉદાહરણ આગળના પેપરમાં આપણે જોયું એવી જ રીતે તમારે અહીંયા કરવાનું છે. જો 145 બરાબર 100 વત્તા 10 વત્તા 10 વત્તા 10 વત્તા 10 વત્તા 5 એટલે કેટલી 10 કેટલી વાર આવ્યા? 4 વાર. તો જુઓ અહીંયા 412 એટલે 100 કેટલી વાર આવશે? 4 વાર. અને 12 છે એટલે 10 એક વાર ને વત્તા 2. એવી રીતે તમારે આગળની બધી જુઓ. અહીંયા 553 જુઓ તમે. 553 એટલે 100 કેટલી વાર આવશે? 5 વાર. જો 1 2 3 4 ને 5. અને 10 કેટલી વાર આવશે? એ પણ 5 વાર વત્તા 3. એવી રીતે તમારે કરી લેવાનું છે. હવે જુઓ નીચેની
પ્રશ્ન નંબર 6, નીચેના દાખલા વિગત સાથે ગણો. શું કરવાનું છે? વિગત સાથે ગણો. એક ગ્રામ વનમાં 350 લીમડાના અને 485 બાવળના વૃક્ષો છે. તો તે ગ્રામ વનમાં કુલ કેટલા વૃક્ષો છે? કુલ આવે એટલે મેં તમને કહ્યું શું કરવાનું? સરવાળો જ કરવાનો. શું કરવાનું? સરવાળો જ કરવાનો રહેશે. તો જુઓ 350 વત્તા 350 લીમડાના ઝાડ વત્તા અને અહીં બાવળના ઝાડ. શાના? બાવળના ઝાડ કે વૃક્ષો કહો. 350 વત્તા 485. કેટલા? 485. તો અહીંયા જુઓ એકમથી શરૂઆત કરો. 5 નો 5, શૂન્યમાં ઉમેરો 5 તો શું રહેશે? 5. 5માં 8 ઉમેરો તો કેટલા થશે? ગણતરી કરો તમે જાતે. 13 નો તગડો વધી પડી 1, 3 ને 1 4, 4 ને શું જવાબ આવે આપણો? 3 ને 1 4 ને 4 8. કેટલા થયા? 835. કેટલા થાય જવાબ આપણો? 835. એટલે જુઓ ગ્રામ વનમાં કુલ કેટલા વૃક્ષો છે? 835 વૃક્ષો છે. કેટલા? 835 વૃક્ષો છે. રામપુરની પ્રાથમિક શાળામાં 225 કુમાર અને 228 કન્યાઓ અભ્યાસ કરે છે. કેટલી? 225 કુમાર અને 228 કન્યાઓ અભ્યાસ કરે છે. તો શાળાની કુલ સંખ્યા કેટલી થાય? એટલે કે કુલ સંખ્યા આપણે શોધવાની. એટલે આમાં પણ શું કરવાનું? આપણે સરવાળો કરવાનો છે. તો જુઓ 225 કુમાર વત્તા 228 કન્યાઓ. તો જુઓ 5 ને 8, 13 નો તગડો વધી પડી 1, 2 ને 2 4 ને 1 5 અને 4. એટલે કેટલો થયો? રામપુરની શાળાની કુલ સંખ્યા કેટલી છે? 453. હવે જુઓ 3 હિરેન પાસે 67 રૂપિયા હતા. હિરેન પાસે કેટલા હતા? 67 રૂપિયા હતા. તેમાંથી તેણે 32 રૂપિયાની નોટ ખરીદી. એટલે એને લખવા માટે શું કર્યું? 32 રૂપિયાની નોટ ખરીદી. શું કર્યું? 32 રૂપિયાની એણે નોટ ખરીદી. હવે હિરેન પાસે કેટલા રૂપિયા બાકી રહ્યા? હિરેન પાસે હવે કેટલા રૂપિયા બાકી રહ્યા? તો 67 ઓછા 32 બાકી રહ્યા. એટલે તમારે શું કરવાનું? બાદબાકી કરવાની. 67 ઓછા 32 તો 7માંથી 2 જાય કેટલા રહ્યા? 5. અને 6માંથી 3 જાય તો કેટલા રહે? 35. એટલે હિરેન પાસે હવે 35 રૂપિયા બાકી રહ્યા. 4 રિયા પાસે 95 રૂપિયા હતા. તેમાંથી તેણે 48 રૂપિયાનું પુસ્તક ખરીદ્યું. શું કર્યું? 48 રૂપિયાનું પુસ્તક ખરીદ્યું. તો તેની પાસે કેટલા રૂપિયા બાકી રહ્યા? તો શું કરવાનું? બાકી રહ્યા એટલે મેં તમને કહ્યું શું કરવાનું? બાદબાકી કરવાની હોય. તો શું કરવાનું? જો 95 ઓછા 48, 95 ઓછા 48 તો શું થશે? 5માંથી 8ની બાદબાકી થશે નહીં. એટલે શું કરવાનું? અહીંયાથી દશક લેવાનું અને 9 ઉપર રહેશે 8 અને 5 ઉપર આવશે 15. આપણે દશક લીધી એટલે 15માંથી 8 જાય તો કેટલા રહેશે? 7. કેટલા રહ્યા? 7. અને 8માંથી 4 જાય તો કેટલા રહ્યા? 4. રિયા પાસે હવે 47 રૂપિયા બાકી રહ્યા. પ્રશ્નપત્ર નંબર 3 જુઓ. કૌંસમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી નીચેની ખાલી જગ્યા પૂરો. શું કરવાનું છે? કૌંસમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી નીચેની ખાલી જગ્યા પૂરો.
તો એક સંકેતના અણીવાળા ભાગ તરફ ખાલી જગ્યા આવે છે. કઈ સંખ્યા આવે? તો કે નાની સંખ્યા. 2 169 પછીની સંખ્યા 170 છે. 3 375માં 3 એ ખાલી જગ્યાના સ્થાનમાં છે. 3 ક્યાં છે? જુઓ જોઈ 100ના સ્થાનમાં. હવે જુઓ, જેનો એકમ, દશક અને દશક 100નો અંક 9 હોય તેવી સંખ્યા ખાલી જગ્યા છે. તો કઈ? 999. પછી જુઓ 8 ડોલને ઉપરથી જોતા ખાલી જગ્યા લાગે છે. કેવું? ત્રિકોણ લાગે છે. કૌંસમાં જુઓ તમને આપેલું જ છે, ત્રિકોણ લાગે છે. જોકરની ટોપીનો આકાર ખાલી જગ્યા છે. જોકરની ટોપીનો આકાર કેવો હોય છે? શંકુ આકાર હોય છે. કયો? શંકુ આકાર. પછી 10 66થી 11 ઓછા એટલે 66માંથી 11 ઓછા એટલે કેટલા રહેશે? 55. કેટલા? 55. 11 ચડતા ક્રમમાં સૌ પહેલાં ખાલી જગ્યા સંખ્યા આવે છે. ચડતા ક્રમમાં કઈ સંખ્યા આવે? નાની. અને ઉતરતા ક્રમમાં હોય તો મોટી. ચલો પ્રશ્ન નંબર 2 એ તો તમને બધાને આવડે છે. ખૂટતી સંખ્યા લખવાની છે. 171 તો 172 73 74 75 અને 76 જેટલી આપી હોય એની વચ્ચે જે સંખ્યા આવતી હોય એ તમારે લખવાની છે. એ કેટલી છે જુઓ, એ તમારે ગમે તે 5 લખવાની છે. તમે બધી નહીં લખો તો ચાલશે. હવે અહીંયા જુઓ, નીચેના જોડકા જોડો. નીચેના જોડકા જોડો. 1 મીટર, તો એને કઈ રીતે સંકેતમાં લખવાનું છે એ આપણને આપ્યું છે અહીંયા. તો મીટર. મીટરને સંકેતમાં કેવું લખાય? મી એકલું લખાય. કિલોમીટર, ને કિલોમીટરને શું લખાય? કિમી. કંપાસ પેટીની માપ પટ્ટી કેટલા સેમીની હોય? 15 સેમી. તમારી જોડે છે તે કંપાસ પેટી. જુઓ, આવી માપ પટ્ટી હોય એની કેટલા સેન્ટીમીટર? અહીંયા જુઓ, અહીંયા 15 સેન્ટીમીટર સુધી આપેલું છે. એવી રીતે હોય. 4 એક અંકની સૌથી નાની સંખ્યા. એક અંકની સૌથી નાની સંખ્યા કઈ આવશે? 1. એ તો બધાને ખબર હોય. એક અંકની સૌથી મોટી સંખ્યા 9. પછી જુઓ, અહીંયા તમારે પ્રશ્નો જોઈને લખવાનું છે. તમને મેં શીખવાડ્યું કયો આકારને ત્રિકોણ કહેવાય, કયાને લંબચોરસ કહેવાય અને ચોરસ કહેવાય. તો જુઓ, એ તમારે જાતે કરી લેવાનું છે. પછી આ જુઓ, પ્રશ્ન નંબર 3 આગળની, પાછળની અને વચ્ચેની સંખ્યા લખો. એ પણ તમને બધાને આવડે છે. નીચેની વિસ્તાર કરેલી સંખ્યાને અંકમાં લખો. એ પણ તમને આવડે છે. શું છે? 100, 0 દશક અને 2 એકમ. તો આપણો જવાબ આવશે 102. પછી 2 જુઓ, 300, 0 દશક 0 એકમ એટલે કેટલો થયો? 300. એવી રીતે તમારે લખવાની છે. પછી અહીંયા જુઓ, સૌથી નાની સંખ્યાઓ ઉપર શું કરવાનું છે? વર્તુળ, અને મોટી ઉપર લંબચોરસ કરવાનું છે. જુઓ, તમને બધાને સંખ્યાઓ આવડે છે એટલે એ પણ લખી લેવાનું છે તમારે. પછી આ જુઓ, શબ્દોમાં લખો. એ પણ તમારે જાતે કરવાનું રહેશે. હવે જુઓ, નીચેની સંખ્યાઓ અંકમાં લખો. શું કીધું? નીચેની સંખ્યાઓ અંકમાં લખો. 320, તો 3 2 0 એટલે 320. બાકીની તમે લખી લેજો. હવે અહીંયા જુઓ, 3 નીચે આપેલી સંખ્યાઓના દરેક અંકની સ્થાન કિંમત લખો. નીચે આપેલ સંખ્યાના દરેક અંકની સ્થાન કિંમત લખો. શું કહે છે? સ્થાન કિંમત લખવાનું કહે
છે 1 389. તો અહીંયા જુઓ 3ની સ્થાન કિંમત એકમ, દશક અને 100 તમારે એવી રીતે ગણી લેવાનું અને પછી કહેવાનું 3ની સ્થાન કિંમત. અહીંયા તો તમને સીધું આપ્યું છે, ક્યારેક ઉલટ સુલટ પણ પૂછી લે. અહીંયા 8ની આપ્યું હોય અને તમે ડાયરેક્ટ 800 લખી દો તો તમારું ખોટું પડે, પણ એકમ, દશક અને 100. 8 અહીંયા આપ્યું હોય તો શું આવશે 80 અને 3 અહીંયા આપ્યું હોય તો 300. એવી રીતે તમારે લખવાનું છે. પછી ઉતરતા ક્રમમાં ગોઠવો, એટલે કઈ ઉતરતા ક્રમમાં કેવી રીતે ગોઠવવાની? સૌથી મોટી સંખ્યા પહેલાં આવશે. એ તો તમને બધાને આવડે છે. સૌથી મોટી તો જુઓ, સૌથી મોટી સંખ્યા કઈ આવશે? અહીંયા જુઓ 387. સૌથી મોટી સંખ્યા નંબર 1 387. 873, પછી 738, 687, 673 અને 378. એવી રીતે તમારે સૌથી મોટી સંખ્યા તમને જે લાગતી હોય એ પહેલાં મૂકવાની અને પછી લખવાનું છે. હવે જુઓ મણકાની ઘોડી, એ પણ તમને આવડે છે. હવે સરવાળો કરવાનો છે, એ પણ તમને આવડી ગયું છે. મેં 2 પ્રશ્નપત્રમાં તમને કરાવ્યું જ છે. જુઓ મોટી સંખ્યામાં જોઈ લઈએ. 5મા નંબરનો દાખલો જુઓ. 784 વત્તા 182. તો 4માં 2 ઉમેરો, કેટલા થશે? 6. શરૂઆત હંમેશા એકમના અંકથી કરવાની. ક્યાંથી? એકમના અંકથી કરવાની. 8 દુ 16નો છગડો વધી પડી 1. 8 દુ 16નો છગડો વધી પડી 1. શું કરવાનું? 8 દુ 16નો છગડો વધી પડી 1 ક્યાં જશે? 7 ઉપર. 7 ને 1 8 ને 1 9. કેટલા? 9. એટલે અહીંયા આવ્યો આપણો જવાબ 966. બરાબર. એવી રીતે તમારે સરવાળો કરવાનો છે. અહીંયા જુઓ, જે તમને ના ફાવે એવું હું કરાવી દઉં. 81 ઓછા 56. નીચેની બાદબાકી કરો, એમાં 81 ઓછા 56. જો 1માંથી 6ની બાદબાકી થાય નહીં, કેમ કે 6 1 કરતાં મોટી સંખ્યા છે. એટલે શું કરવાનું? આપણે દશક લેવો પડશે. ક્યાંથી લઈશું? 8 ઉપરથી. 8 ઉપરથી દશક લીધો એટલે અહીંયા થઈ ગઈ સંખ્યા 11 અને અહીંયા થઈ ગઈ 8 ઉપર કેટલા રહ્યા? 7, કેમ કે 1 આપણે ત્યાંથી લઈ લીધો 1 દશક, એટલે શું રહ્યું? 7. ચલો 11માંથી 6 જાય તો કેટલા રહે? 5 અને 7માંથી 5 જાય તો કેટલા રહે? 2. એવી રીતે બીજા દાખલા પણ તમારે કરી લેવાના છે. અહીંયા જુઓ કે ઉદાહરણ પ્રમાણે નીચેની સંખ્યાનો વિસ્તાર કરો. ચલો એ તો જુઓ, અહીંયા જુઓ 525. છઠ્ઠા નંબરનું જુઓ 525. તો 100 કેટલી વાર આવશે? 5 વાર, કેમ કે એકમ 100ના સ્થાન ઉપર કેટલા છે? 5. 5 હોવાથી ત્યાં 100 કેટલા આવશે? 100 કેટલી વાર આવશે? 5 વાર. અને 10 2 વાર, કેમ? અને વત્તા 5. નીચેના દાખલા વિગત સાથે ગણો. નીચેના દાખલા વિગત સાથે ગણો. એક ગામમાં કેટલા છે પુરુષો? જુઓ તો 543 પુરુષો અને 289 સ્ત્રીઓને લખતા વાંચતા આવડે છે. તો આ ગામમાં સાક્ષર વ્યક્તિઓની સંખ્યા કેટલી? શું કહે છે? તો નીચેના સાક્ષર વ્યક્તિઓની સંખ્યા કેટલી? તો જુઓ શું કરવાનું છે? આપણે અહીંયા સરવાળો કરવાનો છે. 543 વત્તા 289. 543 પુરુષો વત્તા 289 સ્ત્રીઓ. શું થશે? 289 સ્ત્રીઓ. 3માં 9 ઉમેરો એટલે જવાબ આવશે 12. 12નો બગડો વધી પડી 1. 8 ને 4 12 ને 1 13. 13નો તગડો વધી પડી
1, 5 ને 2 7 ને 1 8, કુલ કેટલી સાક્ષર ગામમાં સાક્ષર વ્યક્તિઓ કુલ 832 છે. કેટલા 832 છે. પછી એક ગામમાં 445 પાકા મકાનો અને 159 કાચા મકાનો છે. તો ગામમાં બધા મળીને કુલ કેટલા મકાનો છે? તો શું કરવાનું? 475 વત્તા 159 એટલે કાચા મકાનો અને પાકા મકાનોનો સરવાળો કરવાનો છે. આપણો જવાબ આવે છે જુઓ, 475 વત્તા 159. 9માં 5 ઉમેરો, 9 10 11 12 13 14, કેટલા થયા? 14નો ચોકડો વધી પડી 1, 7 ને 1 8, 8માં 5 ઉમેરો, 8 9 10 11 12 ને 13, 13નો તગડો વધી પડી 1, 4 ને 1 5 ને 1 6, એટલે કુલ મકાનો કેટલા છે? ગામમાં કુલ મકાનો 634 છે. શાળાની એક દિવાલ ચણવા માટે 750 ઈંટો મંગાવી હતી. કેટલી? અને તેમાંથી 350 ઈંટો વપરાઈ ગઈ, તો કેટલી ઈંટો બાકી રહી? તમને ખબર જ છે, બાકી રહી એવું આવે એટલે આપણે શું કરવાનું? બાદબાકી કરવાની હોય. એટલે 350 750 મંગાવેલ ઈંટો ઓછા 350 વપરાયેલ ઈંટો, બરાબર. અને જુઓ કેટલા થશે? 750 ઓછા 350, તો 2નું 0, 5માંથી 5 જાય શું રહેશે? 0. 7 ઓછા 3 એટલે 4, એટલે કુલ બાકી રહેલી ઈંટો કેટલી? બાકી રહેલી ઈંટો કેટલી છે? 400 છે. હવે અહીંયા જુઓ, એક માળી પાસે ટોપલામાં 875 ગુલાબના ફૂલ છે. કેટલા? 875 ગુલાબના ફૂલ છે. તેમાંથી 645 ગુલાબના ફૂલ હાર બનાવવામાં વપરાયા. તો કેટલા થશે કુલ ગુલાબના ફૂલ? કે અહીંયા લખો, ટોપલામાં ગુલાબ અને વપરાયેલ ફૂલ. ચલો બાદબાકી કરવાની છે. તો જુઓ, 5માંથી 5 જાય 0, 7માંથી 4 જાય 3, 8માંથી 6 જાય 2, એટલે કેટલા ફૂલ વધ્યા? 230 ફૂલ વધ્યા હશે. પ્રશ્નપત્ર નંબર 4, ખાલી જગ્યાઓ એ હું તમારે જાતે કરી દેવાની છે, કેમ કે હવે તમને બધું જ આવડે છે. તોય છતાંય જો અમુક તમને ના આવડે એવું કરાવી લઉં. 1 867માં 7ની સ્થાન કિંમત ખાલી જગ્યા છે, તો શું છે? 7. 2 ખાલી જગ્યામાંથી 9 બાદ કરતાં સદી બની જાય. સદી એટલે 100, તમને બધાને ખબર છે. એટલે જુઓ સંખ્યા અહીંયા જુઓ, શામાંથી બાદ કરો તો સદી બની જાય? 109માંથી 9 બાદ કરો તો, બરાબર. પછી જુઓ 74 ઓછા 23, તો શું થશે? 51.
પોસ્ટ કાર્ડનો આકાર ખાલી જગ્યા હોય છે. લંબચોરસ 5. એક અઠવાડિયામાં ખાલી જગ્યા દિવસો હોય છે તો કેટલા? 7 દિવસ. 6. 555 અને 600માં નાની સંખ્યા. ચલો 555 અને 600 બેમાંથી તમને નાની સંખ્યા કઈ લાગે છે? સરસ. કઈ આવશે? 555 છે. બાકીનું ટેબલની ધાર જો 10 નંબરની જો ટેબલની ધાર કેવી હોય છે? સુરેખ હોય છે. પછી તિજોરીની લંબાઈ કયામાં મપાય? તિજોરી કંઈ નાની તો હોય ને મોટી હોય એટલે એમને શામાં મપાય? મીટરમાં. હવે જુઓ આ ખોટી સંખ્યા તમારે કરી દેવાની છે. જોડકા જોડો. એ કાંઈ લખેલું નથી. 757 તો એની સામે તમને જે અંકમાં લખેલા છે એ તમારે લખી દેવાના છે. અહીંયા જુઓ આકૃતિ પરથી લખો એ પણ તમને આવડે છે. પ્રશ્નોના જવાબ આગળ પાછળની સંખ્યા એ પણ તમને આવડે છે. પછી આ જુઓ વિસ્તાર કરેલું એને એકમાં લખી દેવાનું છે શબ્દ. જુદા જુદા આપણને 500, 4 દશક, 1 એકમ તો શું થશે? 541 એવી રીતે તમારે લખી લેવાનું છે બધામાં. પછી જુઓ નાની અને મોટી ઉપર, નાની ઉપર વર્તુળ કરો અને મોટી સંખ્યા ઉપર શું કરવાનું છે? ચોરસ. એ તો તમને સંખ્યા જાણો છો એટલે તમને આવડે છે. ચલો અહીંયા શબ્દોમાં લખી લેવાનું છે એ પણ તમને ફાવે છે એટલે તમારે લખી લેવાનું છે. 169 કેટલા? 169. પછી 103, 190. પછી અહીંયા જુઓ શબ્દોમાં આપેલી છે એને અંકમાં લખતા તમને આવડે છે. પછી જુઓ દરેક અંકની સ્થાન કિંમત એ પણ મેં તમને આગળના 2-3 પ્રશ્નપત્રમાં કરાવી છે. પછી ચડતા ક્રમમાં ગોઠવો. ચડતો ક્રમ એટલે શું કરવાનું? સૌથી નાની સંખ્યા. ચડતા ક્રમમાં સૌથી નાની સંખ્યા અને ઉતરતા ક્રમમાં પહેલાં સૌથી મોટી આવશે. બરાબર? એ યાદ રાખજો. પછી મણકાની ઘોડી એ પણ તમને આવડે છે. જુઓ સરવાળો અને બાદબાકી એ પણ તમે જાતે કરી લો એવા જ છો. જુઓ અહીંયા બાદબાકીમાં જુઓ 82. 5મા નંબરનો દાખલો જુઓ 82 ઓછા 43 કેટલા? 82 ઓછા 43 તો 12 ઓછા જુઓ 82 ઓછા 43 2 છે એ 3 કરતાં નાની સંખ્યા છે. કેવી? નાની છે એટલે અહીંયાથી દશક લેવાનું છે. ક્યાંથી? 8 ઉપરથી દશક લઈ અને અહીંયા કેટલા થશે? 12. તો 12માંથી 3 જાય તો કેટલા રહે? 9 અને અહીંયાથી 7માંથી 4 જાય તો કેટલા રહે? 3. એટલે આપણો જવાબ આવશે 39. પછી આ જુઓ ઉદાહરણ પ્રમાણે નીચેની સંખ્યાનો વિસ્તાર કરો. બધામાં જ કેટલા જુઓ? 555. તો શું કરવાનું? 5 વખત 100, 100 + 100 + 100 + 100 કેટલી વાર લખવાનું? 5 વખત. પછી 5 વખત 10 કરવાનું. 10 + 10 + 10 + 10 + 5 એવી રીતે તમારે કરવાનું છે. હવે જુઓ આપણે શું કરવાનું છે? નીચેના દાખલા વિગત સાથે ગણો. શું કરવાનું? નીચેના દાખલા વિગત સાથે ગણો. એક વાડીમાં 190 છોડ કેળાના અને 342 છોડ પપૈયાના છે. શું છે? એક વાડીમાં 190 છોડ કેળાના અને 342 છોડ પપૈયાના છે. આ બંને પ્રકારના છોડ મળીને કુલ કેટલા છોડ થાય? તો એ તમને આવડે છે. કુલ કેટલા છોડ થાય? તો જુઓ 190 + 190 કેળાના કેળાના છોડ વત્તા 342 પપૈયાના છોડ.
તો બંનેનો સરવાળો કરો. એકમ 0 વત્તા 2 એટલે કેટલા આવશે? 2. 9માં 4 ઉમેરો તો કેટલા થશે? 13નો તગડો વધી પડી 1. 2 ને 1 ને 2 એટલે 1 ને 1 2. 2 ને 3 5 એટલે કેટલા થયા? 532. તો અહીંયા લખીએ આપણે બંને પ્રકારના છોડ મળીને કુલ કેટલા થયા? 532 છોડ થાય. બરાબર. પછી જુઓ, કુલ આવે એટલે તમારે સમજી લેવાનું કેટલા થાય, સરવાળો કરવાનો, અને કુલ આવે એટલે સરવાળો, અને બાકી રહ્યા એવું આવે તો શું કરવાનું? બાદબાકી કરવાની રહેશે. એક શાળામાં 495 છોકરાઓ અને 287 છોકરીઓ છે. આ શાળામાં બધા મળીને કુલ કેટલા બાળકો થયા? તો શું કુલ આવ્યા? તો જોયું ને તમે, કુલ આવ્યું એટલે આપણે શું કરવાનું? સરવાળો. 495 છોકરાઓ વત્તા 287 છોકરીઓ. કેટલી? 287 છોકરીઓ. 495 વત્તા 287. તો જુઓ, 5 ને 7 ઉમેરો તો કેટલા થશે? 7માં 5 ઉમેરો તો કેટલા થશે? 12નો બગડો વધી પડી 9 ને 1 10 ને 1 18. 18નો 8 વધી પડી 1. 4 ને 1 5 ને 2 7 એટલે કેટલા થયા? 782. શાળામાં અહીંયા લખવાનું એવું, શાળામાં બધા મળીને કુલ 782 બાળકો થયા. પસાભાઈએ ખેતી પાછળ કુલ 850 રૂપિયા ખર્ચ કર્યો. કેટલો ખર્ચ? તેમાંથી ટ્રેક્ટરનું ભાડું 400 રૂપિયા હતું. તો અન્ય ખર્ચ કેટલો થયો? તો અહીંયા આપણે લખીએ કુલ ખર્ચ. ઉપર કેટલો છે? કુલ ખર્ચ કેટલો? 850. અને 430 શું છે? ટ્રેક્ટરનું ભાડું. ટ્રેક્ટરનું ભાડું. અને જે આપણને મળ્યું એ શું છે? અન્ય ખર્ચ. એટલે જુઓ, એમાં શું કરવાનું છે? બાદબાકી કરવાની છે. 850 ઓછા 430 તો કેટલો જવાબ આવ્યો આપણો? 420. અન્ય ખર્ચ 420 કર્યો હશે. કેટલો? અન્ય ખર્ચ 420 કર્યો હશે. એક શાળામાં કુલ 395 બાળકો હતા. તેમાંથી ધોરણ 7મું પાસ કરીને 85 બાળકો બીજી શાળામાં ગયા. માની લો કે આપણી શાળામાં 395 બાળકો છે, અને પહેલાં શું હતું? 7મું ધોરણ પાસ કરી અને બીજી શાળામાં જતા રહેતા હતા. તમારી પ્રાથમિક શાળામાં 8મું ધોરણ નહોતું, એટલે એ લોકો શું થયું કે બીજી શાળામાં ગયા. તો આ શાળામાં કેટલા વિદ્યાર્થીઓ બાકી રહ્યા? તો અહીંયા આવશે 395 કુલ બાળકો ઓછા 385 બીજી શાળામાં ગયેલા બાળકો. તો શું કરવાનું? બાદબાકી કરવાની. તો 5માંથી જુઓ, 5માંથી 5 જાય તો કેટલા રહેશે? 0. 9માંથી 8 જાય શું રહેશે? 1. અને 3માંથી અહીંયા કાંઈ નથી એટલે શું આવશે? સીધો 3. એટલે કેટલા રહ્યા શાળામાં?
310 વિદ્યાર્થીઓ બાકી રહ્યા. કેટલા? 310 વિદ્યાર્થીઓ બાકી રહ્યા.